Hello students of 9. Welcome to an English lecture. હવે તમારી ટેક્સ્ટબુક નું જે પોએમ છે ફર્સ્ટ ધ રિવર તેનું આપણે ભણીશું. હવે આ ધ રિવર એમાં આપણને નદીનું વર્ણન બતાવેલું છે, પણ એ નદીનું વર્ણન જ ઓન્લી નથી કરેલું. એના થ્રુ આપણને એક હ્યુમન લાઈફ બતાવવામાં આવેલી છે, મનુષ્યનું જીવન કેવું હોય તે બતાવેલું છે એક નદી દ્વારા. એક નદી જેવી રીતે સ્ટાર્ટિંગમાં ઉછળતી કૂદતી હોય છે, એ જ રીતે મનુષ્યનું જીવન સ્ટાર્ટિંગના સ્ટેજમાં કેવું હોય, ધેન આફ્ટર અલગ અલગ લેવલ પસાર કર્યા પછી, અલગ અલગ સિચ્યુએશન પરિસ્થિતિ પસાર કર્યા પછી એનું જીવન કેવું બને છે એ આપણને આ પોએમ થ્રુ બતાવેલું છે. અને જેવી રીતે નદી છે એ સ્ટાર્ટિંગમાં એકદમ ઉછળતી કૂદતી આનંદથી ચાલતી હોય, એ જ રીતે જે મનુષ્ય છે, કોઈ પણ માણસ છે, જ્યારે જન્મે ત્યારે એક નાનું બાળક હોય છે. હવે નાનું બાળક કેવું હોય, એકદમ ઉછળતું ખિલખિલાટ હસતું કૂદતું, કંઈ પણ ટેન્શન વગરનું, એવું સરસ એની લાઈફ હોય છે, રાઈટ? તો એવું જ આપણને આ પોએમ થ્રુ બતાવેલું છે. તો મનુષ્યના જીવનના અલગ અલગ તબક્કા, અલગ અલગ પાસા આપણને બતાવેલા છે આ પોએમ થ્રુ. તો આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. રિવર રિવર લિટલ રિવર. હવે રિવરનો મીનિંગ તો તમને ખ્યાલ આવી ગયો, શું થાય? નદી. ઓકે, અને લિટલ મીન્સ નાનકડી. નદી નદી નાનકડી નદી. જો સૌથી પહેલા તો નદીને કેવી બતાવી છે? નાનકડી બતાવી છે, બરાબર? એટલા માટે કે જ્યારે નદીનો પ્રવાહ શરૂ થાય, પર્વતમાંથી નીકળે ત્યારે એક નાનું સ્વરૂપમાં હોય છે, રાઈટ? એવી જ રીતે હવે તમે કોઈ મનુષ્યની લાઈફ લઈ લો, કોઈ માણસનું જીવન લઈ લો, જ્યારે એનો બર્થ થાય છે, જન્મ થાય છે, તે એક નાનકડું બાળક હોય છે. બાળકના રૂપમાં હોય છે બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર બેડ. સ્પાર્કલ મીન્સ ચમકવું. બ્રાઇટ એટલે આમ તો તેજસ્વી થાય, અહીંયા શું લઈ શકાય? આનંદથી. આનંદથી ચમકતી તારા માર્ગમાં. એટલે નદીને એવું કહે છે કે જ્યારે તું નીકળે છે ત્યારે એકદમ હર્ષોલ્લાસથી, આનંદથી તારા માર્ગમાં તું વહે છે. તો સેમ તમે લઈ લો કે જ્યારે હ્યુમન લાઈફ હોય, નાનું બાળક હોય, એ ચાલતા શીખે તો એકદમ આનંદમાં આવીને આમ તેમ દોડાદોડી કરતું હોય છે, રમત રમતું હોય છે, એકદમ ખુશખુશાલ હોય છે અને પોતાની જ ધૂનમાં મસ્ત હોય છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ મીન્સ કાંકરા, યલો પેબલ્સ પીળા કાંકરા, ઓવર મીન્સ ના, પરથી, અને ડાન્સિંગ મીન્સ નાચતી કૂદતી, પીળા કાંકરા પર નાચતી કૂદતી. હવે નદીને એવું કહે છે કે તું તારા માર્ગમાં જ્યારે જાય છે ત્યારે નાના નાના પીળા પીળા કાંકરા આવે છે કે જેના ઉપરથી જાણે તું નાચતી કૂદતી જતી હોય એવી રીતે તું વહે છે. Through the flowers and foliage glancing. Through માંથી, flowers ફૂલો, foliage પાંદડા, leaves નું સિનોનિમ્સ આપેલું છે foliage. foliage means પાંદડા. glance, glance means જોવું, તાકવું. એટલે કહે છે કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાય છે. જ્યારે તું વહે છે ત્યારે શું કરે છે તો કે તારા માર્ગમાં જે કાંકરા આવે છે તેના ઉપરથી પસાર થાય છે. જ્યારે જ્યારે ફૂલો, પાંદડાઓ આવું બધું આવે છે તો તે પણ તું જોતી જોતી જાય છે. જો નાનું બાળક હોય એવી જ રીતે હોય. જ્યારે તમે એને ક્યાંક સાથે લઈ જાઓ તમારી, તો તમે જોયેલું હશે, રાઈટ? કે એક કાંઈક આમ નવું જ જોતા હોય ને એ રીતે બધું જ આજુબાજુ જોતા હોય. તમને ક્વેશ્ચન પણ કરતા હશે, આ શું છે, પેલું શું છે? એને કંઈક નવું જ લાગતું હોય બધું, કેમ કે એને કંઈ જોયું જ ન હોય એવું, બરાબર? તો જ્યારે જ્યારે તમારી સાથે બહાર નીકળે છે નાનકડું બાળક, અથવા તો તમે એને બહાર રમવા લઈ જાઓ છો, તો એને દરેક વસ્તુ નવી જ લાગે છે, કેમ કે એને તો દુનિયામાં હજી કંઈ જોયેલું ન હોય. તો બધું જ એ સરસ વિસ્મયથી, એકદમ આશ્ચર્યચકિત થઈને બધું જોતું હોય છે બાળક. Like a child at play. Like એટલે નીચેમ, જાણે કે એક રમતું બાળક. હવે એવું કહે છે કે એક બાળક જાણે રમતું હોય જ્યારે, ત્યારે કેમ એ બધું આમ અલગ અલગ રીતે જોયા કરે. તો સેમ વસ્તુ નદીમાં પણ આપણને એવું કીધું છે કે જ્યારે નદી નીકળે છે ત્યારે એક બાળક જાણે બધું જોયા કરતું હોય નવું નવું, એ જ રીતે નદી પણ જે છે એ રીતે વહેતી જાય છે. તો આ તમારો ફર્સ્ટ સ્ટાન્ઝા હતો, રાઈટ? આના પછીના હજી પણ આપણે 3 સ્ટાન્ઝા છે એ પ્રોપર રીતે સમજવાના છે, પણ એ પહેલા વ્યવસ્થિત આ તમે જોઈ લો. હવે આપણો સેકન્ડ સ્ટાન્ઝા. ફર્સ્ટ સ્ટાન્ઝા જે છે એમાં આપણે શું જોયેલું હતું તો કે નદીને એક બાળક સમાન બતાવેલી હતી, બરાબર છે? કે મનુષ્યનું જીવન જે છે જ્યારે
સ્ટાર્ટ થાય છે ત્યારે કેવું હોય છે? એકદમ નચિંત, બેફિક્ર, ટેન્શન ફ્રી, રાઈટ? હવે સેકન્ડ સ્ટાન્ઝા જે છે એમાં યુવાની બતાવી છે. હ્યુમન લાઈફમાં જ્યારે યંગ જે થાય છે માણસ, ત્યારે એનું જીવન કેવું હોય છે એ આપણને આ સેકન્ડ સ્ટાન્ઝામાં બતાવેલું છે. જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ મીન્સ ઉછળતી હોય એવી, ઉછાળા મારીને જે વહેતી હોય એવી. તો યંગ જનરેશન હોય એ પણ અત્યારે જે યુવાનીના કાળમાં એ કેવું હોય તો કે એનામાં એકદમ હર્ષોલ્લાસ છવાયેલો હોય, જોશ હોય એનામાં, બરાબર છે? તો એ ટાઈપનું આમાં બતાવેલું છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઉછાળા મારતી હોય એવી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રશ મીન્સ આમ તો ધસી જવું થાય, દોડી જવું, બરાબર? નદી કેવી રીતે જાય છે તો કે એકદમ ઉછાળા મારતી હોય એવી રીતે. રફ એન્ડ સ્મૂથ. રફ એટલે કે ખાડા ટેકરાવાળો રસ્તો, બરાબર છે? અને સ્મૂથ એટલે આમ તો શું થાય, સુવાળો થાય, પણ રસ્તો કેવો હોય? સમતલ. તો શું કહે છે કે ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. નદીને શું કહે છે કે તું એકદમ ઉછાળા મારતી વહે છે અને સાથે સાથે તારો માર્ગ જેવો પણ આવે છે, ખાડા ટેકરાવાળો આવે છે, સમતલ આવે છે, ક્યાંક સપાટ હોય છે મેદાન, ક્યાંક છે ખાડા હોય, તો એવામાં પણ તું દોડતી જાય છે. તો સેમ આપણે મનુષ્યની લાઈફ પણ લઈ શકાય કે માણસનું જીવન જ્યારે એ યુવાની કાળમાં હોય ત્યારે એ દરેક સિચ્યુએશનનો સામનો કરી શકે એવી સિચ્યુએશનમાં એ હોય છે, એવી કન્ડિશનમાં વ્યક્તિ હોય છે કે એવી કોઈ પણ ટફ સિચ્યુએશન પણ હેન્ડલ કરી શકે છે. જ્યારે અમુક એવા એને સુખ દુઃખના બધા જ એ સિચ્યુએશન હોય એ બધું જ હેન્ડલ કરી લે છે. લાઉડર એકદમ મોટા અવાજથી. ફાસ્ટર ઝડપથી. બ્રાઉલિંગ. બ્રાઉલિંગ મીન્સ ખડખડ વહેવું. લીપિંગ. લીપ જે છે એ જમ્પનું સિનોનિમ થાય. જમ્પ મીન્સ કૂદવું, એનું સિનોનિમ થાય છે લીપ. લીપ એટલે પણ કૂદવું. તો લીપિંગ મીન્સ કૂદકી. વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી અને કૂદતી નદી. હવે જો નદીને શું કહે છે કે જ્યારે જ્યારે તું વહે છે, તારું વહેણ જે છે નદી એ કેવું હોય છે તો કે એકદમ મોટા અવાજવાળું, પ્રવાહનો અવાજ ખૂબ મોટો આવતો હોય છે, ખડખડ વહે છે અને એકદમ ઝડપથી સ્પીડમાં જાય છે એવી નદી. તો માણસની લાઈફ પણ એવી હોય છે. યુવાની હોય ને ત્યારે એકદમ જુસ્સો, ઉત્સાહ, જોશ હોય, બરાબર છે? તો એ પણ એકદમ આનંદમાં હોય છે. તો આ રીતે નદી સાથે પણ એની કમ્પેરિઝન કરેલી છે યુવાની. ઓવર રોક્સ. રોક મીન્સ પથ્થર અથવા તો ખડક. રોઝ બેંક. રોઝ બેંક મીન્સ કે આમ તો બેંક મીન્સ કિનારો થાય, કાંઠો. કાંઠા ઉપર રહેલા ગુલાબની હાર. સ્વીપિંગ. સ્વીપિંગ એટલે ઝડપથી પસાર થઈ જતું હોય એવું. તો શું કહે છે કે પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી નદી. નદીને કેવી બતાવેલી છે તો કે જ્યારે એ પથ્થરો ઉપરથી રહીને વહે છે ત્યારે જે આજુબાજુના જે કિનારા ઉપર રહેલા છોડવા હોય છે, ગુલાબના હોય કે કોઈ પણ ફૂલ છોડ છે, એ બધાને એ સ્પર્શતી જાય છે, એને ટચ કરતી જાય છે અને ઝડપથી પણ જતી રહે છે, બરાબર છે? પછી લાઈક ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ મીન્સ ઉન્મત્ત, એકદમ જોશવાળું, મનમાં જુસ્સો અને ઉત્સાહ ભરેલું હોય એવું, થનગનાટ કરતું હોય એવું યૌવન. તો ઉન્મત્ત યૌવન, ઇમ્પેટિયસ યુથ એટલે એવું બતાવેલું છે કે નદી છે એ જાણે કેવી લાગે છે તો કે જાણે કે ઉન્મત્ત યૌવન કોઈ યુવાની કાળમાં હોય અને જે એકદમ એક સરસ લાઈફ જે છે ઉત્સાહ અને જુસ્સાથી પસાર થતી હોય, બરાબર? તો એવી લાઈફ બતાવી છે યુવાની. તો આ તમારો સેકન્ડ સ્ટાન્ઝા હતો. હવે જોઈશું આપણે થર્ડ સ્ટાન્ઝા. થર્ડ સ્ટાન્ઝા. હવે જે બે સ્ટાન્ઝા જોયા એમાં ફર્સ્ટ સ્ટાન્ઝા શેનું હતું તો કે બાળપણને લગતું હતું. હવે જે સેકન્ડ સ્ટાન્ઝા જોયું એ યુવાનીને લગતું હતું. ધેન આફ્ટર થર્ડ સ્ટાન્ઝા. હવે થર્ડ સ્ટાન્ઝામાં શું કહે છે તો કે યુવાની પછીનો એવો ટાઈમ કે જ્યારે માણસ છે એ સતત પ્રગતિના પંથે હોય છે અને ઉંમર પણ એની વધે છે અને સાથે સાથે એનામાં સ્થિરતા પણ આવે છે, પીઠપણું આવે છે, રાઈટ? મેચ્યોરિટી આવે છે એનામાં. હવે આ મેચ્યોરિટી લેવલ જે ટાઈમે આવે એ ટાઈમ અહીંયા બતાવેલો
deep ઊંડી and still as time. Still means સ્થિર હોય એવું, કોઈ પણ મૂવમેન્ટ વગરનું એવું, સ્થિરતા બતાવતું હોય એવું. ટાઈમ સમયની જેમ વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. હવે નદી કેવી લાગે છે? એના માર્ગમાં આગળ વધતી જાય છે. પછી એક ટાઈમ એવો આવે છે, એક સમય એવો આવે છે કે જ્યારે નદી છે એ અમુક જગ્યાએ કેવી લાગે છે? વહેતી તો હોય જ છે, પણ છતાં પણ તમે જુઓ તો એની એક લેવલ હોય છે, સ્થિર સિચ્યુએશન હોય છે, એ સ્થિર માત્રામાં રહીને વહેતી હોય છે. બરાબર? ત્યાં એનો છે એકદમ હર્ષોલ્લાસ ખડખડ જે વહેતો પ્રવાહ હોય છે એ શાંત થઈ જાય છે અને પ્રવાહ છે એકદમ શાંત અને સ્થિર રીતે વહેતો હોય છે. તો મનુષ્યનું જીવન પણ કંઈક આવું જ હોય છે. યુવાની પછીનો કંઈક એવો ટાઈમ આવે છે કે જ્યારે માણસ પ્રગતિ તો કરતો જ હોય છે, પણ એનામાં સ્થિરતા આવે છે, કંઈક એની ચંચળતા ઓછી થાય છે, કંઈક મેચ્યોરિટી વધે છે એની, અને સમજણ શક્તિ પણ વધે છે આ ટાઈમમાં. ટેન્ડિંગ onward to the ocean. ટેન્ડિંગ એટલે એની દિશામાં જ, onward ના તરફ, ocean સમુદ્ર, દરિયો, સમુદ્રની દિશામાં આગળ વહેતી. હવે નદીને શું કહે છે કે શાંત સ્થિર તો બની ગઈ છે, છતાં પણ એનું વહેણ તો ચાલુ જ છે, એનો પ્રવાહ તો છે એ કન્ટિન્યુ જ છે, અને એની સમુદ્રની જે દિશામાં એને જવાનું છે એની મંઝિલ તરફ, ત્યાં તો એ જાય જ છે. તો હ્યુમન લાઈફનું પણ આવું જ છે. માણસ એ એજમાં મેચ્યોરિટી લેવલ ઉપર પહોંચી તો જાય છે અને એની પ્રોગ્રેસ જે છે એ તો ચાલુ જ હોય છે. એનું જે લાઈફ જે આગળ વધવાની જે લેવલ હોય એ તો એનું કન્ટિન્યુ જ રહે છે. એની લાઈફમાં જે પણ ચેન્જીસ આવે છે, સક્સેસ, એની સક્સેસ તરફ આગળ જ વધતો રહે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ મીન્સ એક શ્રેષ્ઠ સમય હોય એવો, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. હવે માણસ જે છે ને એ આ લેવલ ઉપર એનો બેસ્ટ ટાઈમ પસાર કરતો હોય. કેવી રીતે? તો કે બાળપણ પછી યુવાની. હવે યુવાનીમાં એને સારું એવું એજ્યુકેશન, બેસ્ટ એવું શિક્ષણ એને લીધેલું હોય, એના પછી એની કરિયર છે બહુ સરસ રીતે આગળ વધતી હોય, એની જોબ ને બધું સરસ રીતે મેળવે છે, એનું પર્સનલ લાઈફ પણ બહુ સરસ રીતે આગળ વધતી હોય છે. તો આ ટાઈમે એ વ્યક્તિ એકદમ મેચ્યોરિટી આવી જાય છે એનામાં, અને એની સક્સેસ તરફ એ આગળ જતો હોય છે, એની મંજિલ તરફ વ્યક્તિ આગળ વધતો રહે છે. એટલે એનો ટાઈમ છે એ બેસ્ટ ગણેલો છે કે એની સરસ બધું લાઈફ છે સરસ સેટલ પણ થઈ ગઈ છે, અને આમ એ એની સક્સેસની નજીક જતો જાય છે. એટલે આ એનો શ્રેષ્ઠ ટાઈમ બતાવેલો છે. ધેન આફ્ટર આપણે ફોર્થ સ્ટાન્ઝા જોઈશું, પણ એ પહેલા આ થર્ડ સ્ટાન્ઝા છે એ પ્રોપર રીતે સરસ રીતે જોઈ લો. આપણો લાસ્ટ સ્ટાન્ઝા નંબર 4. રિવર રિવર હેડલોંગ રિવર. નદી નદી ઉતાવળી નદી. હવે ફોર્થ સ્ટાન્ઝા જે છે એમાં વ્યક્તિની એવી લાઈફ બતાવે છે કે જે એ વૃદ્ધાવસ્થા તરફ ધીમે ધીમે વધે છે, એ ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ સરકતો જાય છે. રાઈટ? નદી નદી ઉતાવળી નદી. હવે ઉતાવળી નદી શું કામ કીધું છે? ઉતાવળી એટલા માટે કીધું છે કે નદી જે છે એ હવે સમુદ્રની જેમ જેમ નજીક જાય છે તેમ તેમ એ સમુદ્રમાં ભળવા માટે આતુર હોય છે, એ જલ્દીથી તે તરફ જવા માંગતી હોય છે. Down you dash into the sea. Dash ધસી જવું, down ના તરફ, into the sea. Sea means દરિયો. દરિયામાં તું ધસી જતી. નદીને શું કહે છે કે જે તું તારા માર્ગમાં ખડખડ વહેતી હતી, શાંત અને સ્થિર બની ગઈ હતી, એના પછી તું એકદમ ઉતાવળી બનીને જાણે દરિયાની તરફ જવા માટે આતુર છે, એના તરફ ધસી જાય છે. હવે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે જ્યારે એની વૃદ્ધાવસ્થા નજીક આવે એમ એમ એના મનમાં એવું હોય કે હું બધા જ કામ છે એ સરસ રીતે પૂરા કરી લઉં, મારા ફેમિલીને સિક્યોર કરી લઉં. તો એ રીતે એને પણ એક ઉતાવળ હોય છે. See that line hath never sounded. See that line. That line means એક ઊંડાઈ, એક લિમિટ. Never sounded કે જે અમાપ છે, જેની કોઈ લિમિટ નથી, માપી નથી શકાતું એવું. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. હવે તમે દરિયો છે, સમુદ્ર છે, એને માપી શકો ક્યારે? શું તમે એને લિમિટ બાંધી શકો દરિયાની? નહીં, કારણ તો કે અમાપ છે. એની ઊંડાઈ શું છે એ આપણને ખબર જ નથી. એની ઊંડાઈ અમાપ છે, એનું માપી નથી શકાતી. રાઈટ? તો હવે આ જ રીતે જો માણસનું જોઈએ તો માણસનું મન આ લેવલ ઉપર એવું હોય છે કે તમે એનો તાગ ન મેળવી શકો. એ કંઈક
નેવર રાઉન્ડેડ કે જે પૂરો ન થાય એવો દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. હવે તમે દરિયો લઈ લો, એનો પ્રવાસ કેવો હોય? દરિયો વિચારો છો તમે એક જ દિશામાં વહે પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય? નહીં, એનો પ્રવાસ તો નિરંતર છે. હવે દરિયામાં જે મોજા આવે છે એ સતત અને સતત ચાલતી પ્રક્રિયા છે, સતત આવતા રહે છે, બરાબર? એવી કોઈ લિમિટ નથી કે જ્યાં એ પૂરા થઈ જતા હોય. તો માણસ જે છે એના મૃત્યુ તરફ જ્યારે આગળ વધે છે તો મૃત્યુનું પણ એવું જ છે. મૃત્યુ ક્યારે વિચાર્યું કે કોઈ એક વ્યક્તિનું થઈ જાય પછી એ પ્રોસેસ સ્ટોપ થઈ જાય? નહીં. તો કેમ? તો કે મૃત્યુ છે એને પણ તમે માપી ન શકો. એ તો સતત ચાલતી રહેતી પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે. લાઈફ ઇટર્નિટી. ઇટર્નિટી મીન્સ અનંતકાળ હોય એવું, અનંત સુધી ચાલતું રહેતું હોય એવું. હવે મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે સતત ચાલતી રહેતી પ્રોસેસ છે અને દરેકના જીવનમાં આવે જ છે અને અનંતકાળ સુધી, અનંત સુધી એ ચાલતું જ રહેશે. તો આ હતી તમારી પોએમ ધ રિવર.